ते नमः। ओम श्री हनुमन्ते नमः। ओम श्री सतगुरु परमात्मा नमः। त्रेतामां श्री रामचंद्र, द्वापर में कृष्ण मुरारी, बालक करे पुकार, धणी मारो आवशे, श्री राम देरणो जानारा। कलशमा कला बिराज, नेजामा होई नूर, मारो हरि बिराजे, नकड़ंग हाजरा। पोकरण गढ़ना बादशाह, पीर हुंदा पीर, शरणागतनी सहाय करे, मांगे सो नीरे। तो जोत तमारी आजळे हळे, अनुभव के गुगल ना धूप, उधार जो पीर राम दे, श्री तृण भुवन नाभो। पधार जो पीर राम दे, श्री तृण भुवन नाभो। श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, राम जय राम जय राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। हरे रामदेव बाबा हरे रामदेव, 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 हरे रामदेव बाबा हरे रामदेव।
नमः शिवाय ओम नमः शिवाय 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 हर हर भोले 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 नमः शिवाय मंगल भवन मंगलहारी मंगल भवनय मंगलहारी प्रभु सुदशरथ अजिर बिहारी प्रभु सुदशरथ अजिर बिहारी जय 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 हनुमान गोसाई 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 कृपा करो गुरुदेव की नाई कृपा करो गुरुदेव की नाई श्री राम जय जय राम 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 हरे रामदेव बाबा हरे रामदेव 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 हरे रामदेव हरे रामदेव हरे रामदेव हरे रामदेव तो रामदेव रूप देखाड़जो રૂદુ પેડો લઈને ધૂપ और देव तारा दीवड़ा बड़े श्री राम देव जोत स्वरूप संतों को नमस्कार करो सब देवन को करो प्रणाम सबने जीत में देव हुए वंद हुआ वंदो सरस्वती शारदा અને વંદુ ગરવા ગણેશ वंदो रामा पीड़मे वंदो मामहे વંદહુ રામ પીરને वंदो मामहे ત્વમેવ માતા ચ પિતા त्वमेव ત્વમેવ બંધુ ચ સખા त्वमेव त्वमेव विद्या द्रविणां त्वमेव त्वमेव
રામદેવજી મહારાજની અજમલ ઘેર અવતાર શ્રી રામચંદ્ર ભગવાન દ્વારકાધીશની કૃષ્ણ કનૈયા લાલ સદગુરુ સત્ય સનાતન ધર્મ ત્રંગદાસ દયારામ બુઢણાવાળા હનુમાનજી મહારાજની નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. કથાની શરૂઆત કરીએ પહેલાં બાપુના સેવક એવા પટેલ પાર્કમાંથી પાંચાભાઈ પધાર્યા છે, તેમજ વાવથી પોપટ દાદા પધાર્યા છે અને વાવથી મેહુલભાઈ પિંડ્યા પધાર્યા છે. તો તેઓ બાપુનું સ્વાગત કરવા માગે છે. ઝડપથી આવી સ્વાગત કરી લે, ત્યાર પછી આપણે કથાનો દોર આગળ ચલાવીએ. સદગુરુદેવ કી સદગુરુદેવ કી. બોલી સદગુરુ ભગવાન બાપા જય જય સીતારામ. અહીંયા ઉપસ્થિત દરેક ગદગંગાના અધિકારી માતાઓ, બહેનો, वाला बालकों, स्नेहीजनों, आप सभी का महिला मल द्वारा रामदेव कथा अंदर सुस्वागत है। आज હું તમે રામદેવ કથા અંદર મંગલ પર પ્રવેશ કરી રહ્યા છીએ। આજે રામદેવ કથાની વાત આવે ત્યારે લોકોને એમ લાગે આ કંઈક નવું નીકળ્યું છે। राम कथा होय, भागवत कथा होय, शिव पुराण होय, रामदेव कथा शू? मेरे भाई बहन, रामदेव कथा अंदर जे बातों लखी है एटली बधी जूनी है, एटली बधी गहन है बाप, कि सारे वेदों नो सार एमां छे। भागवत, राम कथा, शिव पुराण एनो सार छे बाप। અને આ રામદેવ ધર્મ જે છે, આજે લોકો રામદેવ બાબાને 650 વર્ષ પછી જાણે છે। બાબા રામદેવ 650 વેરા પહેલા પણ હતા અને અત્યારે પણ છે બાપ। નહોતા સંદા, નહોતા સૂરજ, નહોતા ધરણી આકાશ। આ તેદુના મહાધર્મ, આ નિજાર ધર્મ, આ વડો ધર્મ એ વખતે હતો બાપ। પણ એ ધર્મની માથે ધૂળ વળી ગઈ એટલે 12 બીજનો ધણી કુમકુમને પગલે પધારી મને તમને આ વડા ધર્મની એક નવી રોશની આપી છે। એટલે કે આ ધર્મ જેટલો જૂનો એટલો બીજો કોઈ ધર્મ જૂનો નથી બાપ। એટલે વાણીમાં પણ કીધું કે જૂના ધર્મ લોને જાણી મારા સંતો, જૂના ધર્મ લોને જાણી।
આને મહાધર્મ કીધો છે, અને સવરા મંડપ કીધો છે, અને સેવા મંડપ કીધો છે, આ નિજાર ધર્મ કીધો છે, નિજ ધર્મ. શિવની શક્તિ થાપેલો ધર્મ છે. પણ આજે હું તમે આખ્યાનમાં જોઈએ છીએ એટલે આપણે દશ ન પૂજી બા. આખ્યાનમાં તો બાળકો સવાર સુધી કાલાવાલા કરે, એમાં તમને કોઈ જગ્યાએ ધર્મ નહીં સમજાય. આખ્યાન તમે હવાર સુધી જોવો મેરે ભાઈ બેન, એમાં આવે શું? ફલાણો બોલાવે ને ફલાણે આવજે. હવાર સુધી આપણને એ ખબર ન પડે કોણ કોને બોલાવે છે, ઈ જ આવે. પણ બાબાનો જન્મ હું લેવા થયો છે એ વાતને એને ખબર નથી બા. આને ભગવાન શિવની શક્તિ થાપેલો ધર્મ છે, એની માથે ધૂળ વળી ગઈ એટલે બાબાએ ખુદ આવી લોકોને જાગૃત કર્યા છે. આજે હું તમે એમ માની છે કે ભગવાનનો જન્મ રામને મારવા માટે થયો, કૃષ્ણનો જન્મ કંસને મારવા માટે થયો, રામદેવ બાબાનો જન્મ ભૈરવાને મારવા માટે થયો. મારો પરમાત્મા કોઈને મારવા આવતો નથી, એ બધાને તારવા આવે છે ને ઉદ્ધાર કરવા માટે આવે છે. એને મારવા હોય ને તો એના બેઠા બેઠા બધાને મારી નાખે, વાર ન લાગે. ઉદ્ધાર કરવા માટે મને તમને જે ધર્મ ભૂલી ગયા છે ને રાહ બતાવવા માટે ભગવાન ખુદ આવે છે. એટલા માટે 12 બીજનો ધણી અવની માથે આવ્યો. પણ પ્રથમ આ ધર્મ જાગૃત ક્યાંથી થયો? આ ધર્મના મૂળ શું છે? આ ધર્મ સ્થાપ્યો કોને? એ જો તમારે મારે જાણવું હોય તો આવો કૈલાસ માથે. ભગવાન શિવની શક્તિ થાપેલો ધર્મ છે. શક્તિ કરેલો પ્રશ્ન, એનો જવાબ ભગવાન શિવજી આપે છે કે નિજાર ધર્મ શું છે, નિજ ધર્મ શું છે. ભગવાન શિવના જ્યારે વિવાહ થયા અને હિમાલયના શિખરમાંથી જ્યારે મારો ભોળિયોનાથ બેઠો હતો અને ભગવાન શિવજી આજે પાર્વતીને પ્રસન્ન લાગ્યા કે આજ મારો પતિ અતિ આનંદમાં છે, તો લાવ મારો પૂર્વનો પ્રશ્ન આજે પૂછી લઉં. એટલે પાર્વતી શણગાર સજ્યા છે, ભગવાન શિવજી પાસે જાય છે, અવસર જોઈને આવે છે ભગવાન પાસે. એટલે સંતોએ પહેલું શબ્દ ચિત્ર દોર્યું છે, પાર્વતી ભલ અવસર જાની, અવસર જાની ગાય શંભો પહી પાત ભવાની. પાર્વતી ભલ અવસર જાની, અવસર જાની ગઈ શંભુ પહી માત ભવાની. પાર્વતી ભલ પાર્વતી ભલ અવસર જાની, અવસર જાની ગાય શંભો પહી માત ભવાની. પાર્વતી ભલ અવસર જાની, અવસર જાની ગઈ શંભુ પહી માત ભવાની. પાર્વતી ભલ આજ પાર્વતી અવસર જોયો છે કે મારો પતિ આજ આનંદમાં છે, આજ મારો પતિ કઈક મૂડમાં છે, તો લાવ મારો પૂર્વનો જે પ્રશ્ન છે હું આજે ભગવાનને પૂછી લઉં. બાપ પહેલો જ મુદ્દો બેનો મને તમને ભગવાન શિવ દ્વારા સતી દ્વારા શીખવાડવામાં આવે કે આજ પાર્વતી જોયું કે મારો પતિ આજ મૂડમાં છે, આનંદમાં છે, લાવ મારો પૂર્વનો પ્રશ્ન પૂછી લઉં. આથી મારે તમારે પણ બેનો શીખવાની જરૂર છે કે આપણો પતિ જ્યારે મૂડમાં હોય ને ત્યારે જે પૂછવું એ પૂછી લેવું, અને મૂડમાં ન હોય નખતરો કરવો. પોટલા ઉસકી ઉસકીને થાકી ગયો હોય બાપ, કંટાળી ગયો હોય, એમાં જ્યાં હોય પોલીસ વાળા આડા ફેર્યા હોય, છટકીને ભાગ્યા હોય બાપ,
એમાં એકાદું પોટલું કંઈક ગાયબ થઈ ગયું હોય અને પછી ઘેરે આવે અને આપણે પૂછીએ કે મારે મળવા જવું છે તો હું મળે કયો? તારે કે આ જા પડી રહેજે, ઓલાને દશ ના ઉતરે. 5 સેટનો એરો તોડી નાખ્યો અને 3 કલાક બરાસ મારીને આવ્યો હોય અને આપણે પૂછીએ તો હું મળે? ઓલી દાસ આપણી માથે ઉતરે. પણ સારું કમાઈને આવ્યા હોય, કંઈક પગાર લઈને આવ્યા હોય, સારી દલાલી કરીને આવ્યા હોય અને આપણે પૂછીએ કે મારે મળવા જવું છે તો આ પ્રેમથી જાજે, આલે 1000 રૂપિયા હાડી લેજે, તારી બારે બેસાડી રોકાજે, પાછી આવતી રહેજે. એટલો ફેર પડે. બા મૂળ માના હોય કે નિંદા રહેજે. આજ ભવાની કહે છે કે આજ ભગવાન શિવજી મૂળમાં છે, અતિ આનંદમાં છે. તે પ્રભુ પાસે જઈને પગે લાગે, વામ ભાગ શિવાસન દીના. બાજુમાં આસન આપ્યું છે. પાર્વતી પૂછી, પ્રભુ આ તમે ઘણા આનંદમાં છો, આજ મૂળમાં છો. દેવી હું તો નિજ આનંદમાં છું, હું ક્યારે મૂળ વગરનો છું જ નહીં, પણ ભવાની તમે આજ મૂળમાં છો એટલે હું મૂળમાં લાગુ છું. ખરેખર વાત સાચી છે. આપણે મૂળમાં હોય તો આખું જગત મૂળમાં લાગે. આપણે મૂળ વગરના હોય તો આખું જગત મૂળ વગરનું લાગે. દેવી તમે આજ મૂળમાં છો એટલે હું મૂળમાં છું. હું તો મારા ભગવાનના ભજનમાં નિત આનંદમાં છું. હું ક્યારે મૂળ વગરનું છું નહીં. તમે આજ આનંદમાં છો. બોલો તમારે કઈ પૂછવું છે? લાગજો ને કીધું, હા પ્રભુ, હિમાલયની ઘેરે મારો અવતાર થયો. આપ તમે જાણો છો કે બીજા આગલા અવતારમાં દક્ષ પુત્રી હતી, યજ્ઞકુંડના બાજુમાં બળી, અને આજ મારો બીજો અવતાર થયો છે પ્રભુ. તેથી મેં બ્રહ્મમાંથી શંકા કરી, હું જાણી શકે નહીં, અને આજ મારે બળવું પડ્યું. તો આજ હું તમને હાથ જોડી પ્રશ્ન કરું છું પ્રભુ, જેવી તેવી તો તમારા ઘરની નારી શું, મને કહો આ નિજાર ધર્મ શું છે? આ સત સનાતન ધર્મ શું છે? આ મહાધર્મની તમે મને વાત કરો. આટલા જયારે પ્રશ્ન કર્યા ત્યારે ભગવાન શિવજી બોલ્યા, ખરેખર ભવાની તમે ધન્યવાદને પાત્ર છો. એ હિમાલય પુત્રી તમને 1000 વાર ધન છે કે તમારી સિવાય આવો પ્રશ્ન કોણ કરી શકે? નિજાર ધર્મ, મહાધર્મ. અને આજે તમે પ્રશ્ન કર્યો છે તમારા માટે નહીં, તો સારા સંસારના હિત માટેનો પ્રશ્ન છે. આજે કોઈને ખબર નથી કે નિજ ધર્મ શું છે, નિજાર ધર્મ શું છે, મહાધર્મ શું છે. પણ દેવી આ ધર્મને જાણવું હોય ને તો મારે હારે તમારે મૃત્યુ લોકમાં આવવું પડશે. ભગવાન શિવજી બોલ્યા, સાંભળી લેજો. આ જાણવા માટે તમારે કૈલાસ છોડવું પડશે ને મૃત્યુ લોકમાં આવવું પડશે. આ પહેલો પ્રશ્ન મારો છે મેરે ભાઈ બહેન, કે મહાધર્મ જાણવો હોય, સત સનાતન ધર્મ જાણવો હોય ને તો મૃત્યુ લોકમાં જણાય છે. કૈલાસમાં નથી ને વૈકુંઠમાં નથી ને બ્રહ્મ લોકમાં નથી. બાપી એ વસ્તુ અહીંયા છે, અહીંયા થકી ના જવાય છે. એટલે કૈલાસવાસી મહાદેવ અને આજ પાર્વતીને કહેવા લાગે, સાંભળો દેવી, ભોલેશ્વર કહે સુનો ભવાની, ભોલેશ્વર કહે સુનો ભવાની, ભોલેશ્વર કહે સુનો હે ભવાની, ભોલેશ્વર કહે સુનો ભવાની. આરે ધરામ સના
કહો રે સતી મંગલકારી કથા કહું રે સતી મંગલકારી કથા કહો રે સતી મંગલકારી કથા કહું રે સતી મંગલકારી બોલેશ્વર કહે સુનો ભવાની આ ધર્મ સનાતન જાણી આવો તો મહાન પ્રશ્ન કર્યો છે આવો તમને મૃત્યુ લોકમાં લઈ જાઓ સતીને સાથે લઈ મૃત્યુ લોકમાં આવે પણ એવું કે પૃથ્વી પાણીમાં હતી પૃથ્વી પાણીમાં હતી એટલે વરાહને આજ્ઞા કર્યો વરાહ ભગવાન પાતાળમાં જઈ દૈત્યને મારી પૃથ્વીને બહાર લાવી અને પાણીમાંથી સ્થિર કરી છે પાણીમાંથી સ્થિર કરી અને જ્યારે પૃથ્વી સ્થિર થઈ ત્યારે ભગવાન શિવજીએ ના સત સનાતન ધર્મનો પહેલો પાઠ પૂર્યો છે પહેલો પાઠ 9 ખંડ પૂર્યા છે સાથીઓ દોર્યો છે અને એમાં ભગવાન શિવજી પહેલા મહાધર્મની જ્યોત પ્રગટાવી છે પહેલા એ જ્યોત તો એ મારા તમારા જીવનમાં ક્યાં લાગુ પડે એટલે સંતોષ સમજાવે બાપ કે પૃથ્વી પહેલા પાણીમાં હતી પછી બહાર આવી છે એની માંથી સત સનાતન ધર્મનો પાઠ થયો છે 9 ખંડ પુરાણા અને મહાધર્મની જ્યોત પ્રગટી એટલે પૃથ્વી કઈ હું તો બેઠા એ પણ પૃથ્વી છે મેરે ભાઈ બહેન આ 5 ભૂતનું શરીર છે એ પણ પૃથ્વી છે આ 5 ભૂતનું શરીર પૃથ્વી છે એ પહેલા ક્યાં હતી માના કોઠામાં ઊંધા માથે 9 મહિના હતી માના કોઠામાં ઊંધા માથે 9 મહિના હતી ભગવાનની સ્તુતિ કરી પ્રાર્થના કરી તારે પૃથ્વી અજળના કોઠામાંથી બહાર આવી જગતમાં સ્થિર થઈ જેવી બહાર આવી એટલે એને 9 દરવાજા મળ્યા એટલે સંતો 9 ખંડ કહે છે એને 9 ખંડ ધરતીમાં તારું નામ છે આ દેહને 9 ખંડ મળ્યા બેનો 9 ખંડ બહાર પૂરે છે પણ આ ધરતીમાં 5 ભૂતના શરીરમાં 9 ખંડ છે અને 9 ખંડ તો પુરાણા પણ જો વસોવશ આરે જો જોત ના આવ્યું હોત આત્મારૂપી જોત ના આવી હોત ને તો દેહરૂપી પૃથ્વીનું કઈ કામ નહોતું બાપ જગતમાં આવ્યા હું ને ગયા હું હારે સુરતા આવી અને જોત રૂપી આત્મા આવ્યો હારે જ્યોત રૂપી આત્મા આવ્યો એટલે 9 ખંડના દ્વાર ખોલી ગયા અને જગતમાં પૃથ્વી વ્યાથી થઈ ગઈ બા એટલે મારે તમારે 9 દિવસ આ 7 દિવસ શું કરવાનું છે કે આ દેહરૂપી પૃથ્વીને 9 દ્વાર છે ને મેરે ભાઈ બહેન એ 9 દ્વારે થોડોક મેલ ભરાઈ ગયો છે થોડો કાટ લાગી ગયો છે આપણે 7 દિવસથી કાટને કાઢી નાખશું ને એટલે મારે તમારી અંદર બેઠેલો સાહેબો મને તમને આપોઆપ દેખાઈ જાય પણ જો 9 દ્વાર શુદ્ધ થાય તો 9 દ્વાર સ્વસ્થ થાય તો જ મને તમને અંદર એલો જ્યોતરૂપી પરમાત્માના દર્શન થાય નકર ક્યારેય ન થાય બા અંદર તો પરમાત્મા છે એટલે આ 9 ખંડ મળ્યા જ્યોત પ્રગટાવી પણ બાજોટ મગાવીને એની માથે હાથીઓ દોર્યો છે ઓમકાર દોર્યો છે ઓમકારની સાથે આવ્યા ઓમકારની હારે ગયા પણ સાથીઓ શું સાથીઓ ભગવાન શિવે બાજોટ માથે સાથીઓ દોર્યો છે એ સાથીઓ શેનું છે એની 4 પાંખિયા છે 4 એક આમ છે એક આમ છે એક આમ છે ને એક આમ છે એ ચક્રાઓ છે મેરે ભાઈ બહેન 4 યુગની સોકડી છે સતયુગ દ્વાપર ત્રેતાયુગ ને કળયુગ આનો સાથીઓ છે સતયુગ દ્વાપર ત્રેતાયુગનો કળયુગનો સાથીઓ છે તો કઈ રીતે 24 કલાકની અંદર મેરે ભાઈ બહેન કળયુગ પણ આવી જાય છે સતયુગ પણ આવી જાય છે ત્રેતાયુગ પણ આવી જાય છે દ્વાપર યુગ પણ આવી જાય છે 24 કલાકમાં તો તમે કહેશો બાપુ કળયુગ ક્યારે બેહે હું તમને પ્રેક્ટિકલ બતાવું રાતના 12 વાગે મારા તમારા મનમાં કળયુગ બેહે છે રાતના 12 વાગે કળયુગનો વારો શરૂ થાય છે કળયુગ રૂપી ભૂત સવાર થાય છે તો કળયુગમાં શું કરવું તમે પુણ્યદાન નહીં કરી શકો પરમાર્થ નહીં કરી શકો સત્સંગ નહીં કરી શકો કળયુગમાં શું કરવાનું અમારા સંતો રાતના 12 વાગે જાગે છે
12 વાગે જાગીને પ્રભુ સ્મરણ કરે છે. પ્રભુ સ્મરણ કરે છે. એ મેરે ભાઈ બહેન 12 વાગે જ્યારે કલયુગ જ્યારે સવાર થાય, હાથમાં માળા લઈ અને પ્રભુનું સ્મરણ કરો. એટલે તુલસીએ પણ સહી કરી છે, કલયુગ કેવલ હે નામ આધારા, હે નામ આધારા, સુમારી સુમારી ઉતરેહુ ભવ પારા. કલયુગ કેવલ નામ આધારા, નામ આધારા, સુમર સુમર ઉતરે ઉભવ પારા. કલયુગ કેવલ. કલયુગ કેવલ નામ આધારા, નામ આધારા, સુમારી સુમારે યુત દેહુ ભવ પારા. કલયુગ કેવલ નામ આધારા, નામ આધારા, સુમર સુમર ઉતરે ઉભવ પારા. કલયુગ કેવલ. કલયુગ કેવલ નામ આધારા, સુમરી સુમરી ઉતારે ભવ પારા. મેરે ભાઈ બહેન, રાતના 12 વાગે કલયુગ બહેને તારે નામનો આશ્રય લઈ લો. તમે જે નામ લેતા હો, મારે કોઈ વિરોધ નથી. સાહે રામ કહો, સાહે કૃષ્ણ કહો, સાહે તમારા સદગુરુ આપેલું નામ હોય એનું સ્મરણ કરો, એનું સ્મરણ. રાતના 12 વાગે જો સ્મરણ થઈ જાય તો કલયુગ નહીં સતાવે. હે, અને કળયુગમાંથી બહાર નીકળી જશે જો પરમાત્માનું સ્મરણ થાય તો. અને પછી કલયુગ ઉથાપી સતયુગ થપાહે. અને બરોબર 4 વાગે એટલે મારા ને તમારા જીવનમાં સતયુગ આવી જાય. તો સતયુગમાં શું કરવાનું હોય? જાગી જવાનું, નાઈ લેવાનું, સ્વસ્થ થઈ જવાનું, પૂજા પાઠ કરવાના અને માત પિતાને ને ગુરુજનોને પગે લાગવાનું. આ સતયુગનું કામ છે. હે, આપણો સતયુગ કેવો છે બધાને ખબર છે. આપણે સતયુગ પૂરો થઈ જાય ત્યારે તો 9 વાગે જાગીએ. 4 વાગે સંતો જાગે છે, 6 વાગે મનુષ્ય જાગે છે. એટલે મારે તમારે દિવગ્યા પહેલા જાગી જઈ નિત્ય કર્મ કરી વડીલોને ગુરુજનોને પગે લાગો ત્યારે સમજી લેજો આપણા ઘરે હવારમાં સતયુગ આવી ગયો છે. ભાવ નક્કી મારે તમારે કરવાનું છે. સતયુગમાં જાગી જાઓ. જાગ્યા પછી તરત પૂજા પાઠ નાય ધોઈ અને સત્કર્મ કરો, પુણ્યદાન કરો. હે, હવારમાં સાધુ મહારાજ આવે, જય સિયારામ, અલખ નિરંજન, હવારમાં નાદ જગાડે છે. નાદ બોલે છે, જગાડે છે કે જાગો અને પ્રભુ કાયમે લાગી જાઓ, પ્રભુ ભજન કરો. યહી સતયુગ હે બા. અને પછી એ પૂરો થાય એટલે દ્વાપર યુગ આવે, એટલે બપોરનો સમય. બપોરના સમયે આપણે થોડું ઘણું આને યજ્ઞ આદિ કરી આમાં 5 આહુતિ આપી દેવી જોઈએ. થોડું ઘણું ખાઈ લેવું, આ તે થોડું કર્મ કરી લેવું, સારું કર્મ કરી લેવું. એટલે દ્વાપર યુગ થયો અને વળી પાછો ત્રેતામાં મારો રામ આવે. ત્રેતા કહેતા સંધ્યાનો સમય. સંધ્યાના સમયે મેરી ભાઈ બહેન ઘણી વાર બોલી ગયો કે જેના આંગણે તુલસીનું ક્યારે હોય, શાળકરામની મૂર્તિ હોય, અનેક દીવડોને આ તુલસીમાં ક્યારે કર્યો અને એક ઠાકરને કર્યો હોય, અને કુટુંબના ભેગા બેસીને જો હરિકીર્તન કરે ત્યારે માની લેજો કે સતયુગમાં મારા ને તમારા ઘરે સાંજના સમયે મારી લક્ષ્મી મૈયા અને મારો નારાયણ આપણા ઘરે વાસ કરશે. પણ આ ઘેરે થતું હશે તો સંધ્યાના સમયે આખા પરિવારને ભેગા મળી હરિકીર્તન થવું જોઈએ. કારણ કે સતયુગ છે. સત્કર્મ કરો, ભેગા મળી આનંદ કરો. સતયુગમાં બાપ સંતો કહે છે ભજન વધારો,
સંજાના સમયે ખવાય નહીં, પાણી ન પીવાય, દેકારો ન કરાય, રડાય નહીં, કંઈ ન કરાય, કેવલ પરમાત્માનું ભજન કરાય. ત્યારે બધું આપણે હાજે જ ભેગું થયું હોય. રોવાનું, બાંધવાનું, દેકારાનું બધું, છોકરા દેકારો કરતા કરતા આવે, બધું ભેગું થયું હોય. સંધ્યાના સમયે જેને ઘેરે આંગળા પડતા હોય બાપ, દેકારો થતો હોય ને, એને ઘેરે મારો લક્ષ્મીનો નાથ ક્યારે નહીં પધારે બા, ક્યારે નહીં આવે. એ સતયુગ હે બા. સાંજના સમયે આપણું વાતાવરણ ઘરનું આવું હોય તો બાપ કેટલું રૂડું લાગે બાપ. આવા બે સમય, હવાર ને સાંજ, જોઈ લો જીવન જીવવાની મજા આવે. આપણે ભાગવતમાં ઘણી વાર કહી કે હવારે કેવું જીવન હોવું જોઈએ બાપ. એ તો ભાગવત હાલતી હોય ત્યારે જ આપણને એમ થાય વાહ કનૈયો, વાહ ગોપીઓ, વાહ દહીં મંથન, બાકી તો બધું નહીં બાપ. એમ સવારનું વાતાવરણ એવું હોવું જોઈએ, સાંજનું વાતાવરણ એવું હોવું જોઈએ. સવારના વાતાવરણમાં બધા ભજન કરવું જોઈએ, સાંજના વાતાવરણમાં ભજન કરવું જોઈએ. હે હા હા હા. જૂના ગામડાને યાદ કરો બાપ, આપણે ગોકુળને યાદ કરો તો ખ્યાલ આવે કે સવારમાં કેવું વાતાવરણ હોય બાપ. હે હે સુંદર મજાના સવારમાં પ્રભાતિયા ગવાતા હોય, ઢોળ ગવાતા હોય, લાંબા ઢોળે કીર્તન ગવાતા હોય. આમ જો ઓલા હોતા હોય ને સાંભળે ને, એના કાન પવિત્ર થઈ જાય. બોલ મેં કાનુડા તોરી ગ્વાલણ, મેં કાનુડા તોરી ગ્વાલણ, મોરલીએ લલચાણી રે, મેં કાનુડા તોરી ગ્વાલણ. હરખ મેં તો ઢોળી લીધી, ભરવા હાલ્યું પાણી રે, હરખ મેં તો ઢોળી લીધી, અને ભરવા હાલ્યું પાણી રે, ગાગર ભરોસે ગોળી લીધી, ગાગર ભરોસે ગોળી લીધી, આરાની સૌ અજાણી રે, મેં કાનુડા તોરી ગ્વાલણ, મેં કાનુડા તોરી રે ગ્વાલણ, મોરલીએ લલચાણી રે, મેં કાનુડા તોરી ગ્વાલણ, મેં કાનુડા તોરી ગ્વાલણ. આ હવારનું વાતાવરણ કેવું સુંદર લાગે ભાઈ. આ તો હવારે જાગો તો દેકારો, અને હાજે હુવે ક્યાં સુધી દેકારો. આ બે સમય હાચવા જેવા છે બાપ, સતયુગ અને ત્રેતા. અને સાંજના સમય પણ આપણે કુટુંબના ભેગા મળી અને હરિકીર્તન કરવું જોઈએ. આ ભગવાન શિવજી કહે છે, બળદેવ બાપુ નથી કહેતો બાપ. હે કે કલયુગ, સતયુગ, દ્વાપર ને ત્રેતાયુગ, આ 24 કલાકમાં જીવતા શીખી જાઓ તો જીવન જીવવાની મજા આવે. કથા શું છે મેરે ભાઈ બેન? કથા એ જ છે કે મને તમને જીવન જીવતા શીખવે છે, મને તમને રહેણી કહેણી શીખવે છે, આપણા પરિવારની અંદર કેમ રહેવું એ શીખવે છે. જે આપણે ભૂલી ગયા છીએ, જે આપણે સ્કૂલમાં શિક્ષણ મળતું આજ બંધ થયું છે, એ શિક્ષણ આજ મને તમને કથામાં, કીર્તનમાં, ભજનમાં મળે છે. અહીં ઘડતર થાય છે. અને ભગવાન શિવજી કહેવા લાગ્યા છે કે સતયુગ, દ્વાપર, ત્રેતાયુગ ને કલયુગનો આ સાથીઓ છે, એની વિશાળ મહાધર્મની જ્યોત બળે છે. પણ દેવી,
આ ધર્મમાં અનેક લોકો સીધ્યા છે બાબા, અનેક લોકો સીધ્યા કે હા. અને આ ધર્મ જે કોણ કોણ સીધ્યા, ક્યારે સીધ્યા, એ કથા કૃપા કરીને કહો. તારે કીધું આ બાજોટ છે ને, બાજોટ, તો કે હા, બાજોટના 4 પાયા છે. ઘણી વાર વર્ણન કરી ગયો આના. બાજોટના 4 પાયા એટલે શું? આપણે બાજોટ આવ્યો નથી, ગભરામાં સડાયો નથી બાપ. આવું કામ હોય ત્યારે કાઢીએ છીએ. છદનાની કથામાં બાજોટ હું લેવા મગાય છે, ગણપતિની સ્થાપના કરવા માટે હું લેવા મગાય છે. લગ્નમાં બાજોટ આવે છે ખરા, પણ બાજોટની જગ્યાએ ખુરશી આવી ગઈ. આ ખુરશીમાંથી બેહે શું કરે કયો બાપ? આ બધા ખુરશી હાટું દોરે છે ને બાપ. કોકને આ કોમ્પ્યુટર થવું ને, કોકને ફલાણું થવું ને, કોકને ઢીકડું થવું, આ ખુરશી હાટું જ બાંધી મેર્યા બાપ. પણ જો એ બાજોટ માથે બેઠા હોય તો એને ખ્યાલ આવે કે બાજોટ વસ્તુ શું છે. મેરે ભાઈ બેન, બાજોટ કોઈ સામાન્ય વસ્તુ નથી. ભગવાન શિવજી કહે છે બાજોટ આવ્યો છે. બાજોટના 4 પાયા છે. એક સોનાનો, રૂપાનો, તાંબાનો અને માટીનો. આ 4 પાયા છે. અને 4 પાયે એક એક મહાધર્મી બેઠેલું છે, જે આ ધર્મમાં ભળેલા છે, જે આ ગતમાં ભળેલા છે. એવો એક એક ધર્મી પહેલા યુગમાં 5 કરોડ તર્યા, બીજા યુગમાં 7, ત્રીજા યુગમાં 9, ચોથા યુગમાં 12 કરોડ તર્યા. એ બધા બાજોઠે ભેગા થયા છે બા. પણ આપણે બાજોઠ સામું જોયું જ નહીં. તારે ભગવાન શિવને કહે છે કે એમ નહીં, તમે આમ શોખફૂર્તિ કરો કે બાજોટનો પહેલો પાયો શેનો છે, બીજો પાયો શેનો, ત્રીજો શેનો, ચોથો શેનો. ભગવાન શિવજી કહે છે બાપ કે બાજોટનો પહેલો પાયો છે એ વિશ્વાસનો પાયો છે. મારા તમારામાં વિશ્વાસ હોવો જોઈએ બાપ. બીનો વિશ્વાસ ભક્તિ નહીં. તો વિશ્વાસના પાયે કોણ બેઠું છે એ ભગવાન શિવજી મને તમને બતાવે છે. આજે બાજોટનો પહેલો પાયો. સતના બેલી ધર્મના ધોરી આજ જામયે રે જા, એવા 68 તીર્થ ગંગા જમનારીના. સતના બેલી ધર્મના ધોરી રાય કે એવા 68 તીર્થ ગંગા જમનાના. એવા 68 તીર્થ ગંગા યમનારીના. એવા 68 તીર્થ ગંગા જમનાના. પેલો પેલો જગન ઋષિઓ લાદરાયન દ્વાર, એવા કુંજર દોરીને યુવા ધણીને દરબાર. જગન રચિયો ભલતરાયન દ્વાર, એવા કુંજર દોરીને યુવા ધણીને દરબાર. સોના કેરા કળશ હતા ને સોના કેરા થા, એવા સોનાના સિંહાસન બેઠા કળંગીરા. સોના કેરા કળશ હતા ને સોના કેરા થા, એવા સોનાના સિંહાસન બેઠા નકળંગીરા. વરદો વરદો કુંજર ધણીને દરબાર, એવા 5 રે કરોડ કોડી લઈ પાવન વરતા. વરતો વરતો
પધાણો. અને ત્યાં પ્રહલાદરાયે પાઠ કર્યો ધણીનો. તારે મારો નકળંગ સોનાના પાયે આવ્યો ને 5 કોર તરી ગયા. સતી કીધું કે પ્રભુ એ રીતે નહીં, મને વિસ્તારથી કહો કે પ્રહલાદ તો એક રાક્ષસનો દીકરો હતો, એના જીવનમાં આટલો બધો વિશ્વાસ આવ્યો ક્યાંથી કે પોતાના બાપનો કાળ બની ગયો? તારે ભગવાન શિવજી કહે છે, ભવાની એ મહાધર્મને જાણી ગયો, પણ ક્યાંથી જાણ્યો? તારે શિવજી કે છે, ભવાની દાન દન સાંભળો. પ્રહલાદજી 5 વર્ષની ઉંમર હતી તારે તલવાર લઈને જ્યારે રાતના સમયે નગર સરસા કરવા માટે નીકળે છે. અને ગામને પાદરે કુંભારનું ઘર છે. ગામને પાદરે કુંભારનું ઘર છે. અને ના એક કુંભારણ બાય રહે છે, નામ છે શ્રીબાઈ. આ ભક્તિ નાથી આવી છે, પ્રજાપતિના ઘેરીથી. શ્રીબાઈ કુંભારણ રહે છે. પણ આજ બન્યું એવું કે નિભાડો સળગાવીને પોતે હરિનું કીર્તન કરે છે. ક્યાંક બિલાડી રડતી રડતી આવી કે શ્રીબાઈ કે હા બેટા શું કામ રડે છે? કે મારા બસડા મળતા નથી, મારા બસડા જડતા નથી, ખોવાઈ ગયા છે. ઓહો, તારા બસડા ખોવાઈ ગયા? કા તો હાલ આપણે ગોતીએ. માં દીકરી બસડા ગોતવા જાય, બસડા ન મળ્યા. પછી પૂછ્યું કે બેટા તે બસડા ક્યાં મૂક્યા? બા મેં તો બસડા સુરક્ષિત જગ્યાએ મૂક્યા હતા, પણ મૂક્યા હતા ક્યાં? મેં તો એક કાસા માટલામાં મૂક્યા હતા. ઓહ, અરે ગાંડી, કાસા માટલામાં તે મૂક્યા ગા? હા, તને ખબર શું થયું? એ કાસું માટલું તો આ નિભાડામાં ગયું છે અને ફરતી આગ લાગી ગઈ છે. આહા, પોતાના બસડાને બળતા જોઈ કઈ મારી શકે? ઠેકડો મારીને ત્યાં પડવા જાય કે શ્રીબાઈ કુંભારને પકડી અને મરાય નહીં. મારી સામે તો આપઘાત કરે યાદ બી નહીં, પણ માં મારા બસડા બળે છે, મારે જીવને શું કરવું? પણ બોલ તારી છે કે શું? કે તારે સુરક્ષિત જગ્યાએ મૂકવા જવાય ને. માં એથી સુરક્ષિત જગ્યા કઈ હોય? હાશવીન તો મૂક્યા હતા, પણ તું રડમાં કે નહીં. તારે શ્રીબાઈ કુંભારણ કહે છે કે બેટા આમ જો રડવાનું બંધ કરી દે, મારે આરે અલગ ધણીનો આરાધ કરે ને તો હવારે તારા બસડા એમાંથી જીવતા બહાર નીકળે એની ગેરંટી આપું બા. પણ જો મારી આરે ભજન કરે, વિશ્વાસ રાખતો, વિશ્વાસ રાખતો. બિલાડી કે છે કાંઈ વાંધો નહીં. બિલાડીની વાત આવી, આપણને બધાને ખબર છે કે બિલાડીના બછડા એ પોતે 7 ઘર ફેરવે ને પછી એની આંખ ઉગડે. કેટલા? 7 ઘર પછી ઉગડે. આપણે કેટલા ઘર ફેરવ્યા તો આપણી તો ઉઘડી જ નહીં બા. કેટલા ફેરવ્યા? આ ઘર નહીં હો બા. અનેક વાર જન્માન, અનેક વાર મર્યા, અનેક વાર 84 ગયા, અનેક વાર પાસે આવ્યા, તો આપણી આંખ ન ઉઘડી બા. સંતો એ રસ્તો બતાવવા માટે આવે છે બા કે હવે તો આંખ ખોલો. હે, કાલ શું થવાનું છે ન જાણ્યું જાનકી નાથે, સવારે શું થવાનું છે બા. હે, આ આંખ ઉગાડવા માટે સંતો કથા દ્વારા, વાણી દ્વારા મને તમને ટકોર કરે છે બા. નહીં, પણ આજ બિલાડીના બસડન જેથી થયું તે, પણ બિલાડીને આંખ ઉગડી ગઈ. શું કામ? એને કીધું કે બેટા વિશ્વાસ રાખ અને હરખનો આરાધ કરતો તારા બસડા હવારે જીવતા મળે. કે આ તો મારે કઈ વાંધો નથી. ત્યાં પ્રહલાદ આવી ગયા, કુંભારને કહેવા લાગ્યા, કુંભાર તાર દાદામાંથી બસડા બહાર નીકળે? હા નીકળે. જો વિશ્વાસ હોય તો નીકળે. તો કે નહીં, તમે આ રીતે મારા રાજવર્ધન ઠગી રહ્યા છો, બધાને ભરમાવી રહ્યા છો, આમાં કઈ બસડા બહાર ન નીકળે. શ્રીબાઈ કુંભારણ કે નીકળે તો? પ્રહલાદ કે જો હવારે બસડા બહાર નીકળે ને તો મારું માથું હું કાપીને આપી દઉં. નકાર શ્રીબાઈ કે જો નીકળે તો? નીકળે તો માથું આપો કા? અને પ્રહલાદ સાંભળી લીધે, ન નીકળે ને તો મારું માથું તારે ઉતારી લેવાનો. માથા હાટે માલ છે બા. હે, જેને જેને મેરે ભાઈ બહેન માથા આપ્યા એને આ વસ્તુ મળી છે બા.
એના વસ્તુ ધડી છે. એટલે ગંગા સતી પાનબાઈ કીધું કે જેને ધડ માથે માથા ન હોય ભાવ, હે એ વસ્તુ આ પદને પામી શકે. આપણે તો માથા લઈને ફરવું છે બાપ. અભિમાનનું માથું બાપ, અહંકારનું માથું કાથી મેળાવે? માથા હાટે માલ છે. કાંઈ વાંધો નહીં, જો બસડા બહાર નીકળે મારું માથું આપો, ન નીકળે તો હું ઉતારી લઉં, ઉતારી લેજે. હે કાંઈ વાંધો નહીં. શરત લાગી ગઈ છે. શ્રીબાઈ કુંભારણે કીધું બિલાડી મને જારી ના ખવે. અને રામસાગર ખોળામાં લઈ એને મેળ કર્યો. પણ કોઈની હારે મેળ કર્યો? એને મેળ હરીને હારે કર્યો બા. એને પરમાત્માને હારે મેળ કર્યો. ખોળામાં રામસાગર લઈ અને તાર મેલાયો પરમાત્માની સાથે અને આરાધ શરૂ કર્યો બા. તારો ભરોસો મને હારી અજમલના, તારો ભરોસો મને હારી રે ઓ તારો ભરોસો મને હારી અજમલના, તારો ભરોસો મને હારી રે ભાગ બળો જેને ભગવત મળ્યા, ભાગ બળો જેને ભગવત મળ્યા. રામ કુંવર में दाधारी अजमल राम, राम कुंवर में दाधारी अजमल राम, तारो भरोસો મને ભારી રે ઓ તારો ભરોસો મને ભારી અજમલ રામ, તારો ભરોસો મને ભારી રે માંજારી ના વાલે બચ્ચા ઉગાડ્યા બળતી અગ્નિ મારી રે માંજારી ના વાલે બચ્ચા ઉગાડ્યા બળતી અગ્નિ મારી રે ભક્ત પ્રહલાદ ને પ્રતિજ્ઞા પાડે, ભક્ત પ્રહલાદ પ્રતિજ્ઞા પાડે, હરણા કૃષ્ણાચો મારી અજમલ રામ, હરણા કૃષ્ણાચો મારી અજમલ રામ, તારો ભરોસો મને ભારી રે ઓ તારો ભરોસો મને ભારી અજમલ રામ, તારો ભરોસો મને ભારી રે એક પછી એક ભજન ગવાય ને આરાધ શરૂ થયો બા. સવાર પડે 4 વાગે નિબાડો ખોલવા જાય કે પ્રહલાદ કે ઉભા રહેજો, મારી આજ્ઞા વિના ન હલશો કોઈ, કે ન હલું બા. એવી ઘટના બની બાપ. એક પછી એક માટલું આપે છે શ્રીબાઈ, લે પ્રહલાદ બેટા લે. માટલું પાકું છે, જોવે તો કાંઈ ન મળે. બીજું માટલું આપ્યું તું કાચું, પાકું એમાં કાંઈ ન મળે. વસોઈક માટલું હતું અને માટલું ને કીધું લો પ્રહલાદ. કેવી ઘટના બની. માંજારી ના વાલે આજ બચ્ચા યુગાર્યા, આ બળતી અગ્નિની માઈ રે લો પ્રહલાદ બેટા લો. એક માટલું કાચું હતું મેરે ભાઈ બહેન, આમ જોયું. પ્રહલાદે આમ નજર નાખી કે શ્રીબાઈ કુંભારને બોલી કે બચડાઓ માને રડાવાય નહીં, તમારી માં હમી હાથની રોવે જાઓ, તમારી માને વળગો. મેયાવ મેયાવ કરીને બસડા બહાર નીકળીને પોતાની માને વળગ્યા બાપ. પ્રહલાદ બાળે નજરે આશું, માટલું ફૂટી ગયું. આહા, પ્રહલાદ ને આંખમાં આહુડા જવા આશું.
મ્યાનમાંથી તલવાર કાઢી પ્રહલાદે અને એ જ વખતે પોતાનું માથું ઉતારવા જાય કસરીબાએ હાથ પકડ્યો. નહીં બેટા, નહીં. પણ બા, તમે જો હાર્યા હોત ને તો તમે ના પાડે ને તોય માથું લઈ લીધી. બેટા, તારી વાત જુદી છે, અમે તો માં છીએ. માં છે ને બેટા, પોતાના દીકરાનું માથું ખોળામાં રાખી ક્યાંયની માથે હાથ મૂકે, ક્યારે મારવાની ભાવના માની ન હોય બેટા. પણ બા, તમારું માથું હું લઈ લે, તારી વાત જુદી છે બેટા. અમે તો મહાધર્મને વરેલા છીએ, અમે નિજાર ધર્મને વરેલા છીએ, અમે સત સનાતન ધર્મને વરેલા છીએ. અમારા મનમાં ક્યારે બેટા આવું ન હોય માથું લેવાનું. પણ એમાં હું હાર્યો છું, ભલે હું રાક્ષસના ઘરે જન્મ, હું તો ક્ષત્રિય છું. માથું તાર લેવું પડશે કે નહીં? પણ બા, આજે નજરે જોયું કે નિભાડામાંથી બચડા નીકળ્યા. હા બેટા, નજરે જોયું કે હા, સાંભળી લે બેટા, તો માથું જરૂર હાર્યું છે, તારે દેવું છે કે હા, તો આમ જો આ તારું માથું છે ને કોઈ સદગુરુ સંતના શરણે ધરી દે ને તો આ લોક ને ઓલો લોક તારા બંને સુધરી જાય. બેટા, સંતના શરણે ધરી દે, સાધુના સંતના શરણે તારું માથું ધરી દે ને તો તારું કાયાનું કલ્યાણ થઈ જાય. માથું ઉતારી નહીં, આમ નામ શરણે ધરી દે. બા, માથું તો હું હાર્યો છું તારી પાસે, તો બીજાને મારે નથી દેવું. માં, મેં નજરે જોયું છે તારો પરસો, તો હવે આ માથું તારા ખોળામાં નાખવું છે. હવે ઉગારવાની તારી ફરજ છે માં, તારી ફરજ છે. બા, પ્રહલાદે માના ખોળામાં માથું નાખ્યું, માએ હાથ મૂક્યો. શ્રીબાઈ કુંભારે બહુ સરસ વાત કરી. મારે તમારે મસ્તક દેવો હોય તો સદગુરુના શરણે ધરો, એને દો. અમારા સંતો કહે છે, મેરે ભાઈ બહેન, અનેક વાર મસ્તક મેન તમે યમરાજાને ધર્યા, અનેક વાર જન્મા, અનેક વાર મર્યા, અનેક વાર મોતને ભેટ્યા, અનેક વાર મસ્તકો યમરાજાને ધર્યા, પણ એક મસ્તક જો સદગુરુના શરણે ધર્યું હોત ને તો મારે તમારે સંસારમાં પાછું આવવું ન પડે. સંત છે. આહા બા, તો તારા જેવો મને સદગુરુ ક્યાંથી મળે? હે, આ તારી કૃપાથી નિભાડામાંથી બસડા બહાર નીકળ્યા, તો માં ઉગારી લે. તારે શ્રીબાઈ કુંભારે કીધું, બેટા, આ સંસાર રૂપી નિભાડો છે બાપ. હે, એમાં હું તમે બળી રહ્યા છીએ. આમાં જો કોઈ સંતની કૃપા થઈ જાય ને અને પોતાનો હાથ માથે પડી જાય ને બેટા, તો નિભાડામાંથી હું તું બધા ઉગરી જઈએ બાપ. સંસાર રૂપી નિભાડો ચારે કોર લાગેલી છે બાપ. માં, મારો સદગુરુ તું, જે ગણે તું મારો બાપ. અને એ જ વખતે માએ માથે હાથ મૂક્યો, સદગુરુ ધારણ કરી અને જે હાથ મૂક્યો તો પ્રહલાદને 32 કોઠે દીવા પ્રગટી ગયા. 32 કોઠે. જા બેટા, વિશ્વાસ રાખજે. હું તને વિશ્વાસ આપું બેટા, જે નામ આપું સ્મરણ કરજે અને વિશ્વાસ રાખજે. દુનિયાને કોઈ તાકાત તારો વાળ ની વાંકો કરી શકે એની ગેરંટી મારી દઉં છું બેટા. સદગુરુના ઘરેથી બાળક નીકળ્યો બા, હું લઈને નીકળ્યો છે. વિશ્વાસ નજરે જોયો કે વિશ્વાસી બિલાડીના બસડા બહાર નીકળ્યા અને અટલ વિશ્વાસ લઈને ઘેરે આવે. અને આ કથા જાણો છો, ભાગવતનો પુરાવો છે. એના બાપે મારવાની ઘણી કોશિશ કરી પણ મર્યો જ નહીં બાપ. ડુંગરાની ધારમાંથી નાખ્યો તોય ભગવાને ઝીલ્યો. હાથીના પગ નીચે નાખ્યો, હાથી પ્રદક્ષિણા કરીને જતો રહ્યો. સંતો જાણે છે બાપ, જાણો છો. મારવાના ઘણા પ્રયત્ન કર્યા. તારે બાપ કહે છે કે આ મરતો કેમ નથી? તું મરતો કેમ? હું તને મારવા ચાહું છું, તું મરતો કેમ નથી? તારે પ્રહલાદે કીધું, પિતાજી અખતરા કરવા એટલા કરી લો કા, કે મારવા વાળો 2 હાથ વાળો છે, બસાવા વાળો હરી મારો 1000 હાથ વાળો છે બાપ. કરી દો સાળો, તને ખબર પડે બાપ. કારણ કે ગુરુના ઘરેથી વિશ્વાસ લઈને આવેલો બાળક છે બાપ. આહા, અંધારી કોટડીમાં પૂરે અને ખાવા પીવાનું બંધ કરો, ભૂખ્યો તરસ્યો મરી જાય અને આપણો નામ છોડી દે. જ્યાં સુધી નામ ન છોડે તો ખાવાનું નહીં, પીવાનું બધું છોડો બા. ના પાડી છે. અંધારી કોટડીમાં પૂર્યો બા. આહા, અંધારી કોટડીમાં જયારે પૂર્યો
રાતના 11:30 થયા, ભૂખ તો લાગે ને બા. ત્યારે એવી ઘટના બની, વૈકુંઠનો નાથ મળ્યો પડખા ફરવા. લક્ષ્મીજી કે તમને મજા નથી, માથું દુખે છે કે એવું કાંઈ નથી, પણ મને શ્યાન પડતું નથી, પણ છે શું? કે દેવી કાયદો મારો બનાવેલો છે. કે શું? કે ભૂખ્યો જગાડું છું, પણ ભૂખ્યો કોઈને સુવરાવતો નથી. કીડીને કાણને હાથીને મન આપ્યા પછી જ હું શું છું? તો કોણ કોઈ જીવાત્મા ભૂખી છે, ભૂખ્યો છે? કોણ? મારો પ્રહલાદ. એના બાપે કોટડીમાં પૂર્યો છે બા, કોટડીમાં. ભગવાનનો કેવો કાયદો બાપ! મને તમને ભૂખ્યો જગાડે જરૂર, પણ ભૂખ્યો સૂર આવે ને અખતરો કરી લેજો બા, કરી લેજો. દાસ મુલક નામના સંત થઈ ગયા, એને કથામાં સાંભળ્યું, સંતોના સત્સંગમાં સાંભળ્યું કે ભગવાન ભૂખ્યો જગાડે છે ખરો, પણ સુવરાવતો નથી, કે અખતરો કરવો જોઈએ બા. અખતરો કરવો જોઈએ, પ્રયોગ કરવો જોઈએ કે ખરેખર શું છે. દિયા આચમો એટલે જંગલમાં જઈને ઝાડમાંથી ચડી ગયા. મારે જોવું છે મને કોણ 12 વાગ્યા પહેલા ખાવા દેવા આવે છે. 11 વાગ્યા કોઈ ખાવા દેવા આવ્યો નહીં. આમ થયું કે બાપોય ખોટા ને સંતોય ખોટા, કોઈ આવ્યું જ નહીં. 11:30 થયા તોય ન કોઈ આવ્યું, કોઈ નો આવ્યું. આમ થયું આપણે જીતી જવાના, 11:15 થયા તોય કોઈ નું આવ્યું કે હવે તો આપણે 15 મિનિટ કાઢવાની છે, 12માં 5 કમ બાકી, કોઈ નું આવ્યું કે હમણાં આપણે 5 મિનિટ થાય એટલે જીતી જવાના. 2 મિનિટ બાકી હતી, હવે કેટલી કાઢવાની છે? 2 જ મિનિટ. 2 મિનિટ જાય એટલે આપણે જીતી ગયા, હમણાં જીતી જ જવાનો આવો નિર્ણય કરી નાખ્યો. અને ત્યાં એ જ ઝાડવા નીચે 4 ચોર આવ્યા, ચોરી કરી. પણ તેથી કઈ ચોરીમાં એને મળેલું નહીં, એટલે દારૂ પાડ્યું ખરું, ચોરી ન મળી. ચોરીમાં કઈ ઘરેણા ન મળ્યા, પણ કોઈ દીકરી ખાટલા માથે આવેલી, એને હાહુ લાડવા લઈને લાવ્યા થાય, લાડવાનો ડબ્બો ઝપટમાં લીધો બાપે. ચોર હોય લાડવાનો ડબ્બો. વિચાર કરો કે સામે 1 મિનિટ બાકી છે, અહીંયા ભાગ પાડે છે, ઓલા કે તું ખા, ઓલો કે તું ખા. અને એમાં એને પાછો નબળો વિચાર આવ્યો, આ એને હાહુ લાવેલા લાડવા છે, કદાચ ઓ ગમતી ન હોય, અને કદાચ જ્યારે ભેળવું હોય તો પેલા દગા થતા હતા. કદાચ એને મારવા હતું જ્યારે ભેળવું હોય તો કે આપણે મરી જઈએ. ઓલા કે આપણે ખાવું નહીં, ઓલા કે આપણે ખાવા નહીં. એક બાજુ ભૂખ, એક બાજુ લાડવા, પણ લાડવા નથી દેખાતા અને ઝેર દેખાય છે. અડધી મિનિટ બાકી છે, અને ક્યાં ઓલાને શીખ આવ્યું ઉપર, ક્યાં શીખ આવી ભાળી ગયા. કોણ છે ઉપર? હેઠો આવ હેઠો, ખા લાડવો. ઓલો કે ન ખાવ, એક ધબડબામ નાખ્યો, ખા. ઓલા કે આખોતરો કરો, જા નો મરી જાય, માનવાનું ઝેર નથી, મરી જાય માનવાનું ઝેર છે, ખા. 1 મિનિટ સેકન્ડ બાકી હતી ને કે અડધો લાડવો મોઢામાં વહી ગયો. તાર દાસ મુલક ને કહેવું પડે કે સબકા દાતા રામ હે બા. હે મારો દ્વારકા વાળો જરૂર ખવડાવે, પણ વિશ્વાસ નથી બા, વિશ્વાસ નથી બા. બોલા અખતરો કરવામાં ખાવા પડ્યા, બોલો ખાવા પડે. તમે પણ અખતરો કરી લેજો બા, ક્યાંય છે પ્રભુ આપે જ તમને. હે આ વ્યવસ્થા જળવાયેલી છે બા. અમારી તૃપ્તિમાં કથા હતી, આપણે જમવાનું આમંત્રણ હતું, પણ કંઈક પોથી યાત્રા હતી ને એવું બધું હતું, એટલે કે બાપુને જમવાનું કહેજો ને સાધુ સંતો જમે સારું. હવે એને આમે એવા કડે ચડ્યા ને બાપ, લાઈનમાં ઊભું કેમ રહેવું? પછી કે હમણાં ખુરશી આવે બાપુને, જ્યાં ખુરશી આવી કે બધું ખૂટી ગયું. મેં તો આપણા રામને કંઈ ખાવું નથી બાપ, આમાં ખરાબ લાગે બાપ. ભલે આપણે લાઈનમાં ભરીને ખાઈ લઈએ, પણ કથા કરવા આવ્યા ને આવું થાળીનું ઉભો રહેવું. મેં હાલો ઉતારે જાઉં છું. ઉતારે પૂછ્યું બેને, ખાઈને આવ્યા? હા. ના તો પડાય નહીં તો ઓલા ઘરની આબરૂ જાય. તે ખાવાનું કીધું, બાપુને ખવડાવ્યું નહીં. આયા આટો મારીને આવ્યા. પૂછ્યું જમા કે? હા. પેટ ભરીને જમા કે? હા. પછી તે અમે જાણી કે હું છું બાપ. 11:30 છે, હનુમાન દાદા આવ્યા પેટમાં. નગર નાસ્તો કાંઈક અમારું ઉતારે હોય તેથી કાંઈ નહીં, પૂછે કાંઈ આવેલું નહીં બા.
કોઈ બન્યું એવું કે બરોબર 11:15 સાટા આવ્યા, વરસાદ આવ્યો. માઇક વાળાને ફોન કર્યો કે તમે પગો, કે હું નહીં પગું. ત્યાં લોકો ન્યાય ગયા. એટલે ઓલા બેન હું હીરાબેન હતા એને સાવી હતી કે સાવી લાવો એકદમ બધું ઢાંકવું છે કે હાલો હાલો. એ આમ જો, એ કે આમ જો બાપુ જાગે કા, આમ જો આવડું મોટું તરબૂચ કે લેતા જાવ ને બાપુ ભૂખ્યા છે હશે. 12 વાગે તરબૂચ આવ્યું અડધમણનું બાપુ લેતા જાઓ લેતા